જય દ્વારકાધીશ. જાણીતી વાતોની અજાણી માહિતીઓની ચર્ચા કરતા કરતા આજે અનાયાસ એક બુક નોરતાનું રહસ્ય મારા હાથમાં આવી અને એ બુક મેં વાંચી અને મને લાગ્યું કે આ નવરાત્રિનો જે આપણે ઉજવણી કરીએ છીએ એ ઉજવણીની પાછળની કથાઓ, એ ઉજવણી પાછળની વાતો અને એ ઉજવણીના પ્રકારની સાથે સાથે ખરેખર સાત્વિક ઉજવણી શું હોય અને એક નવા દ્રષ્ટિકોણની વાત જે એ બુકની અંદર મને જાણવા મળી. એ બુકની વાતને લઈ અને હું એક વિદ્વતાના પહાડ કહી શકાય એવા વિરાટ વ્યક્તિત્વની પાસે પહોંચ્યો છું. મને લાગે છે કે આજે ગુજરાતની અંદર પુરાતત્વવિદો, ઇતિહાસવિદો અને સંશોધકોમાં સર્વવરિષ્ઠ નામ જેનું કહી શકાય એવા નરોત્તમ પલાણ દાદા આપણી સાથે ઉપસ્થિત છે. એમનું આપણી ચેનલની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજે પહેલી વખત મને એવો અનુભવ થાય છે કે વિદ્વતાના પહાડની પાસે હું મારી રત્તીભર માહિતીઓ લઈ અને બેઠો છું. મને ખબર નથી કે હું એમની પાસેથી આજ કેટલું લઈ શકીશ, કારણ કે સૂર્યની સામે બેસી અને એક ટોર્ચ લાઇટ આપણે કરી અને આપણી જે વિસાત હોય એવી વિસાત હું આજે અનુભવું છું. તો આપણે દાદાને પૂછીશું કે અત્યારની જે અર્વાચીન પેઢી નોરતાઓને જોઈ છે, જે મનોરંજનના એકમાત્ર સાધન તરીકે આજની નવરાત્રિનું સ્વરૂપ થઈ ગયું છે, તો આપના નોરતાનું રહસ્ય બુક લખી છે એની અંદર આપના જે વિચારો છે એ આજ આપ અમને જણાવો. નમસ્કાર, જય માતાજી. મિત્રો, આમ તો આપણે પૌરાણિક અને ઐતિહાસિક એ બેય રીતે જરા નોરતાને જોઈએ. મનોરંજનનું સાધન આજે બની ગયું છે, મૂળમાં એ આનંદનો જ વિષય છે. એમ મનાય છે કે માણસ આનંદમાં રહીએ તો અહંકાર ભૂલી જાય, માણસ આનંદમાં રહીએ તો ભેદભાવ ભૂલી જાય. દાખલા તરીકે નિમ્ન વર્ણના કોઈ સ્ત્રી કે પુરુષ સાથે આપણી મૈત્રી થાય પણ એની સાથે આપણે આનંદ આવતો હોય તો ઊંચ નીચના ભેદ ભૂલાઈ જતા હોય છે. અને નોરતું એ ગાવા બજાવવાનો, નાચવાનો ઉત્સવ છે. ખરું કે એની પછવાડે જીવનની સાચી દ્રષ્ટિ હોવી જોઈએ. પહેલાં તો આપણે એ વિચારીએ કે આ નોરતા છે શું. તો તમે જુઓ કે જેમ મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ મુખ્ય તહેવાર છે, એમ આપણો ગુજરાતનો મુખ્ય તહેવાર, એમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો મુખ્ય તહેવાર નોરતા છે. તો આશ્ચર્ય થાય એવું છે કે આ નોરતા શબ્દ એક અંગ્રેજ મિત્રે આપણને સમજાવ્યો. એણે એમ લખ્યું કે શાસ્ત્રોમાં જે નવરાત્રિ શબ્દ છે એનું નોરતા શબ્દ થયો છે. તો નવરાત્રિની કથા ક્યાં મળે છે? તો કે એ તો ઘણા પુરાણોમાં મળે છે. એમાં સૌથી શ્રેષ્ઠ પુરાણ માર્કંડેય પુરાણ, કારણ કે દુર્ગા સપ્તશતીની રચના માર્કંડેય પુરાણમાં આપણને મળે છે. હવે માર્કંડેય પુરાણ છે એ કંઈ બહુ જૂનું નથી, પણ સદભાગ્યે આપણે ત્યાં વલ્લભી સામ્રાજ્ય હતું અને વલ્લભી સામ્રાજ્યમાં એક દ્રોણસિંહ નામના મૈત્રક રાજવી હતા. એ લગભગ 500માં ગાદી ઉપર હતા અને 502નું એક તામ્રપત્ર આપણને મળ્યું છે. એ તામ્રપત્રમાં દેવી સત્રનો ઉલ્લેખ છે. એટલે કે એ સમયમાં દેવી સત્ર ઉજવાઈ રહ્યું છે. આજથી 1500 વર્ષ પહેલાંનો આ શિલાલેખીય પુરાવો છે. તો આ દેવી સત્ર જે ઉજવાઈ રહ્યું છે એ માર્કંડેયના નવરાત્રિના ઉત્સવ સાથે સામ્ય ધરાવે છે. માર્કંડેયે એમ કીધું કે દુર્ગા જે છે એ તો એક જ છે, પણ દુર્ગાના જુદા જુદા 9 સ્વરૂપો થયા અને 10મે દિવસે એને મહિષાસુર મર્દિની મહિષાસુરને માર્યો અને એ ત્યારે આ પૂરું થયું. અને મહિષાસુર એટલે કોણ? તો કે આપણી અંદર જે અહંકાર છે, હું શ્રેષ્ઠ, મારી જ્ઞાતિ શ્રેષ્ઠ, મારું કુળ શ્રેષ્ઠ, એ જે અહંકાર છે એનો વધ કરવો. એટલે ખરેખર તો આખું નોરતા એ અહંકાર ભૂલવા માટેની જ એક મોટી 9 દિવસની ઉપાસના છે. તમે જુઓ કે એક તો 9 દિવસ ચાલતો ઉત્સવ. આપણે ત્યાં રામાયણની કથા હોય તો 9 દિવસની હોય, ભાગવતની કથા 5 દિવસની હોય.
પણ અવળો મોટો તહેવાર જે 9 દિવસ સતત ચાલે છે એ માત્ર નોરતા છે. માર્કંડેય ઋષિએ જે દુર્ગા સપ્તશતી લખી એની દુર્ગાના ભેદ બતાવ્યા કે દુર્ગા એટલે તો દુર્ગમાં રહેનારી, કિલ્લામાં રહેનારી માતા એમ છે. આમ તો પાર્વતીનું જ સ્વરૂપ છે, પણ પાર્વતીએ જુદા જુદા અસુરને, જુદા જુદા શરીરના દુર્ગુણોને મારવા માટે જે જુદા જુદા રૂપ લીધા એનું નામ નવરાત્રિ છે. એટલે દાખલા તરીકે પહેલા નોરતાની દેવી એની ચંદ્રઘંટા કીધી. તો ચંદ્રઘંટાનું કામ શું છે? તો કે આ જે દુર્ગુણ છે એને મારવાની. એણે પોતે માર્કંડેય પુરાણમાં વિસ્તારથી આ અસુરના લક્ષણો પણ ગણાવ્યા છે. જે માણસ હાલતા હાલતા લીલું ઝાડવું તોડી નાખતો હોય, જે માણસ હાલતા હાલતા થૂકતો હોય, પોતે કેળું ખાતો તો છાલ રોડ ઉપર નાખી દેતો હોય, આ અસુરના લક્ષણ છે. આ અસુરના લક્ષણો આપણામાંથી દૂર થાય એટલા માટે આ દુર્ગા છે. તમે જુઓ કે આખા સમાજની એક વ્યાપક માન્યતા, એક વ્યાપક શુદ્ધિકરણ એમાં છે. એ સામાન્ય નથી. આપણે માની લઈએ કે અસુર એટલે ફિલ્મમાં બતાવે એમ કોઈ મોટો રાક્ષસને હાથમાં ત્રિશૂળ ને મોટા દાંત લઈને આવતો હોય. નહીં, એ આપણી અંદર રહેલો શત્રુ છે. આપણી અંદર રહેલા કામ, ક્રોધ, મદ, લોભ, મત્સર એ છે. અને સૌથી મોટી બાબત તો એ કે આજે પણ આપણા દેશમાં સ્ત્રીઓને મહત્ત્વ નથી. આપણે આપણી મા, બેન, પત્ની, દીકરીને બહુ મહત્ત્વ નથી આપી શકતા. તો આ આખા તહેવારની અધિષ્ઠાત્રી કોણ છે? તો કે મા, સ્ત્રી છે. એ દીકરી પણ છે, બેન પણ છે, પત્ની પણ છે ને મા પણ છે. તો સ્ત્રીનું સન્માન એ આખા નોરતા પછવાડોનો મુખ્ય એક સુર છે કે સ્ત્રી ગુરુ છે આપણી. એ આપણને સમજાવે છે કે જિંદગી આમ જીવો, જિંદગી આમ જીવો, જિંદગી આમ જીવો. તમારામાં ક્રોધ છે તો ક્રોધને શું કહેવામાં આવે છે? કે દુર્મુખ નામનો અસુર છે. કે એનું મોઢું હંમેશા વિકૃત જ હોય, એ ક્રોધ્યો જ હોય, જેને તેને વડકા જ ભરતો હોય. તો આ જેને તેને વડકા ભરતો હોય એવો જે માણસ છે, શેરીમાં કૂતરો હમું મળે તો પાટું મારે, નાનું છોકરું રડતું હોય તો એને હમું કેર ન કરે એની. તો આ જે માણસમાં જે જાતની એક જાતનો અહંકાર, એક જાતનો તુષ્કાર છે બીજા તરફનો, એ દૂર કરવા માટે આ નોરતાનો આરંભ થયો છે. એટલે નોરતામાં એક ખૂબીની વાત એ છે, દંડી સ્વામી, હું એનું નામ ભૂલી જાઉં છું, પણ એ દક્ષિણના હતા. એણે એક પુસ્તક લખ્યું છે કે નોરતાનું આ શું છે, એમ કેવી રીતે આપણે ત્યાં શરૂ થયા. ખૂબીની વાત એ છે કે દક્ષિણમાં જેનું અર્થઘટન થયું છે એ નોરતા જીવતા રહ્યા છે સૌરાષ્ટ્રમાં. અને એમાં આપણે ત્યાં બે મોટી પીઠો, પાવાગઢની મહાકાળી ને અંબાજી ગબ્બરની અંબાજી. તો અંબાજી, વાઘેશ્વરી અને નંદેશ્વરી ત્રણેયમાં ભેદ છે. આ દંડી સ્વામીએ એમ ભેદ ગણાવ્યા કે જે 9 નોરતા છે એમાંથી પહેલાં 3 નોરતા તમસના નોરતા છે, એટલે કે એનો રંગ કાળો છે. બીજા જે 3 નોરતા છે એ રાજસના છે, એટલે કે એનો રંગ લાલ છે. અને ત્રીજા જે 3 નોરતા છે એ સફેદ રંગના છે, એટલે એનો સાત્વિક એ નોરતા છે. તો સાત્વિક દેવી કોણ? તો કે તમે જુઓ કે પહેલે નોરતાવાળી જે દેવી છે એના 8 હાથ છે અને 8 હાથમાં આયુધો છે. પછી પહેલું, બીજું, ત્રીજું હાથની સંખ્યા એટલી જ રહે છે, પણ ચોથા નોરતાથી હાથની સંખ્યા 4 થઈ જાય છે. આ જુઓ, એટલે એનો અર્થ એ કે 8માંથી 4 આવ્યા, વિકાસ થયો. 4, 7મું, 8મું ને 9મું, 7મું, 4થું, 5મું ને 6થું એ 4 હાથવાળા છે. પછી 7મું, 8મું ને 9મું એ 2 હાથવાળા છે. 2 હાથવાળી દેવી શું કરે છે? તો કે એકના હાથમાં પહેલાં પ્રથમથી હથિયારો હતા, 8 હાથવાળામાં. એ આ 4 હાથવાળામાં નથી રહ્યા. 4 હાથવાળામાં 2 હથિયાર છે, પણ 2 વરદ મુદ્રામાં છે. અને છેલ્લા જે 2 હાથવાળી છે એના હાથમાં સિતાર છે, સરસ્વતી છે. એ સરસ્વતી, મહાસરસ્વતી અને શ્રી વિદ્યા, ત્રીજી નવમી મૂર્તિ દેવી, જેને પ્રજ્ઞા પારમિતા કહેવામાં આવ્યા છે બૌદ્ધ ધર્મ મુજબ.
એટલે એ ચિત્તની ઊંચામાં ઊંચી કક્ષા છે કે જ્યાં હથિયાર કામના નથી કરતા, જ્યાં પ્રજ્ઞા પારમિતા. ગાંધીજીએ શું કહેલું કે જો મનોબળ આપણું હોય તો આપણે હથિયારની જરૂર નથી, આપણે એને સામે એને કહી દઈએ કે ભાઈ નહીં, મારાથી આમ નહીં થાય. મનોબળ તમારું મજબૂત રહેવું જોઈએ. એટલે ગાંધીજીએ બહારની શારીરિક તાકાતો કરતાં માનસિક તાકાતને જોર આપ્યું. એવી રીતે જે નોરતા છે એમાં 8ના 6 થાય, 6ના 8ના 4 થાય, 4ના 2 થાય, અને 2 હાથમાં આયુધો ફરતા રહીએ. અને તમે જુઓ કે બાજુમાં મોર છે, સરસ્વતીની બાજુમાં હાથમાં સિતાર છે, ક્યાં એવી દેવી, અને ક્યાં 8 વાથી કાળિકા જેનો જીભ બાયણે નીકળી ગઈ છે, 8 હાથ છે, હાથમાં ત્રિશૂળ લીધું છે. એટલે એક આમ ભયંકર સ્વરૂપ છે, ક્રૂર સ્વરૂપ છે. જરૂરી છે પણ એમ છે ખરું. એ જ્યારે આ જુઓ તો અહીંયા ફેર આવે છે. એટલે આપણે ત્યાં એક ગરબો ગાય છે કે કાળે ઘોડે કોણ છેડામાં દુર્ગા રે એમ કરીને, પછી રાતે ઘોડે કોણ બેઠામાં દુર્ગા રે, અને પછી ઘોડે ખોડે કોણ બેઠા, એમ 3 સ્ટેજ મુજબ એના સ્વરૂપો બદલતા રહીએ છે. હવે આજે આપણે ગરબા કરીએ છીએ તો એમાં મનોરંજનનો હેતુ પ્રધાન થઈ ગયો છે. મનોરંજન એટલે આનંદનો હેતુ તો છે જ એમાં, પણ સાથે સાથે આ જ્ઞાન પણ છે કે આપણે નોરતું કરીએ છીએ ત્યારે આપણે એક પછી એક અહંકાર છોડતા રહેવાનો છે. હવે આપણે પેલી વાતને જરાક આગળ વધારીએ કે દ્રોણસિંહનું જે આ તામ્રપત્ર મળ્યું એ મુજબ તો આજથી 1500 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં નોરતા ચાલુ છે. પણ ક્યાંથી ચાલુ થયા તો કે એની કોઈ મર્યાદા આપણને મળતી નથી. તો હડપ્પા મોહનજોદડોમાંથી આના શિલ્પો મળ્યા છે. જો તમે નકશો જોશો તો ઉપરની સાઈડમાં હડપ્પા છે. એ હડપ્પા અટાણે રાવલપિંડીની ઉપરના ભાગમાં છે, ને મોહનજોદડો એ સિંધમાં છે, એટલે દરિયા કિનારે છે. તો બેયની વચ્ચે 300-400 કિલોમીટરનું અંતર છે. હવે આ જે હડપ્પા છે એમાં પુરુષ પ્રધાન અવશેષો મળ્યા છે. એનો શબ્દ વાપરીને કહીએ તો લિંગાવશેષો મળ્યા છે. એના પછી જો મોહનજોદડોમાં આવીએ તો એમાં શૈવ નહીં પણ શાક્ત અવશેષો મળ્યા છે, માતાજીના અવશેષો વધારે મળ્યા છે. આ જે મોહનજોદડો નામની જગ્યા છે એના ખોદકામમાં એક ગરબો પણ મળ્યો છે. એક માટીનો કુંભ તૂટેલી હાલતમાં છે પણ છે, અને એમાં કાણા કાણા છે. એટલે આપણે એનું અર્થઘટન કર્યું કે આ ગરબો છે. આ ગરબો હોવો જોઈએ. આખો તો ગરબો મળતો નથી કે એ જમાનાનું કોઈ માણસ નથી કે એનો કોઈ આપણી પાસે શિલાલેખ નથી. પણ મોહનજોદડોમાં જે અવશેષો નથી, એ હડપ્પામાં જે અવશેષો નથી તે મોહનજોદડોમાં મળ્યા છે. અને જો એનાથી આગળ આપણે કચ્છ તરફ આવીએ તો ચંદુ ડેરાઓમાં જલાધારી યુક્ત લિંગ પૂજા આવી ગઈ છે. તમે જુઓ, જલાધારી આવી ગઈ, એમાં લિંગ આવી ગયું. એટલે ત્યાં શિવ શક્તિ ભેગા છે. વાં માત્ર શક્તિ શિવ છે, અહીંયા માત્ર શક્તિ છે, અને અહીંયા શિવ શક્તિ ભેગા છે. એની પરંપરામાં સિંધ, કચ્છ અને સૌરાષ્ટ્ર આવે છે. હવે આનો અર્થ એ કે જો મોહનજોદડોમાંથી આવા અવશેષો મળ્યા હોય તો આ યોજના ગરબાની એ છેલ્લા 5000 વર્ષથી આપણી પાસે છે. છેલ્લા 5000 વર્ષથી આપણે ત્યાં ગરબો રમાય છે એમ કહી શકીએ આપણે. આપણી પાસે આ એક અવશેષ છે, પણ અવશેષના આધારે આપણે કહી શકીએ. અને ખરેખર 1500 વર્ષ પહેલાં તો એ રમાઈ રહ્યો છે, એને માટે આપણી પાસે તામ્રપત્ર મળ્યું છે. એ સમય દરમિયાન જ નર્મદા કિનારે એક મોટો યજ્ઞ થયો. એમ કહેવાય છે કે નર્મદા કિનારે આદ્ય શંકરાચાર્યએ પોતાની પ્રસ્થાનત્રયી લખી. એમ માર્કંડેય પુરાણે નર્મદા કિનારે બેઠા બેઠા માર્કંડ ઋષિએ માર્કંડ પુરાણ પણ લખ્યું, જેમાં શ્રી સપ્તશતી છે. આપણે અટાણે ગામ એક જય આદ્યા શક્તિ માં, જય આદ્યા શક્તિ, ભણે શિવાનંદ સ્વામી, ભણે શિવાનંદ સ્વામી. તો આ કોણ છે શિવાનંદ? ક્યાં હતો? યાદ રાખજો કે આ શિવાનંદ પણ નર્મદા કિનારે છે. નર્મદા કિનારે છે. અને નર્મદામાં એની વિવૃત નર્મદામાંથી પ્રગટ થયા એમ શિવાનંદમાં બોલે છે. જ્યાં આપણા ઇતિહાસવાળા તકલીફ કરે છે એ કરે છે કે એમાં વિક્રમ સંવત 2 વાર આવે છે.
ખરેખર એ 2 વાર વિક્રમ સંવત નથી, 1 વાર વિક્રમ સંવત છે, 1 વાર શક સંવત છે. જો તમે 100 વર્ષ જૂની કંકોત્રી જુઓ કે જન્મોત્રી જુઓ તો એમાંય બે લખે છે કે વિક્રમ સંવત આ, શક સંવત આ. એટલે વિક્રમ સંવત અને શક સંવત દશરથને વધારે ખબર હશે કે 16મી 17મી સદીના શિલાલેખોમાં 2 સંવંતો લખેલા છે. વિક્રમ સંવત પણ લખેલો છે અને શક સંવત પણ લખેલો છે. આ ઈસવીસન તો છેલ્લા 100 વર્ષથી જ છે આપણી પાસે. એક્ઝેક્ટ તારીખે જોતી તો 1912માં શરૂ થયો. આ તારીખ છે એ આપણે ત્યાં હિન્દુસ્તાનમાં 1912, એટલે 2012 ને માથે બીજા 10 વર્ષ, એટલે 122 વર્ષથી જ એ તારીખ શરૂ થઈ. એ તારીખથી પહેલાં આપણી પાસે તિથિ છે. તિથિ મુજબ જ આપણું પંચાંગને આખી દુનિયા ચાલે છે. તારીખ મુજબથી આપણે કહી ન શકીએ કે દરિયામાં ભરતી ક્યારે થશે, પણ તિથિ ઉપરથી કહી શકીએ કે દરિયામાં આજે આ ભરતી આટલા વાગે થશે. આજે પૂનમ છે તો રાતે 12 વાગે ભરતી થશે, અમાસ છે તો દિવસે 12 વાગે થશે. આપણું પંચાંગ કુદરતી સાથે મેળમાં છે, એટલે તિથિ ભૂલવા જેવી નથી. પણ તિથિ ક્યારથી આપણી પાસે? તો કે ભાઈ વિક્રમ સંવતના જે 12 મહિના શરૂ થયા એમાં તિથિ આવી. તો 12 મહિના ક્યારે શરૂ થયા? તો કે 2081માં. વિક્રમ સંવત આજે વિક્રમ સંવત 2082 ચાલે છે, 81 ચાલે છે. 81 પૂરું થાય છે, 82 ચાલશે, 83 ચાલશે. તો એનો અર્થ એ કે 2000 વર્ષથી આપણી પાસે તિથિ છે. એની પહેલાંનો કોઈ ઇતિહાસ આપણી પાસે નથી. એની પહેલાં તો એમ સંશોધકો કહે છે કે 12 મહિનાનું 1 વર્ષ એવી ગણતરી પણ નહોતી. મન્વંતરની ગણતરી હતી, 4 યુગની ગણતરી હતી. જો કે એ તો બહુ લાંબો વિષય છે કે કેવો વિષય, પણ એનો અર્થ એ કે ત્યારે આ જેને આપણે મોસમ કહીએ છીએ કે સિઝન જેને કહીએ છીએ કે શિયાળો, ઉનાળો, ચોમાસું, તો શિયાળો, ઉનાળો, ચોમાસું એ 3 મહિનામાં 3 વર્ષ ગણાવવામાં આવતા કે આ સિઝન આમ, આ સિઝન આમ, એટલે 4 મહિનાનું 1 વર્ષ થતું. હવે જો 4 મહિનાનું 1 વર્ષ ગણાતું હોય તો તમે વિચાર કરો કે મારી ઉંમર અટાણે 90 વર્ષની, તો 90 ચોખ્ખું 300-350 વર્ષની મારી ઉંમર કહેવાય. આપણે પુરાણ વાંચીએ છીએ કે ઋષિ 500 વર્ષનો હતો, પણ 500 વર્ષનો હતો પણ ત્યારે મહિના કેટલા હતા 1 વર્ષના? એટલે આમ ખરેખર જો આ કામ આપણા અલિયાબાડાવાળા ડોલરાય માકડે કર્યું છે. એણે મન્વંતરની ગણતરી કરી કે મન્વંતર એટલે શું? તો કે મનુથી અંતર. મનુ મહારાજ થયા એનાથી તારું અંતર કેટલું છે? તો કે કૃષ્ણ ભગવાનનું અંતર કેટલું? તો કે 5100 વર્ષ. ભગવાન શ્રી કૃષ્ણનું અંતર મનુથી 5100 વર્ષ. આજે આપણે 5100 વર્ષ દ્વારકામાં ઉજવીએ છીએ. તો એ પૌરાણિક ગણતરી છે. ઐતિહાસિક ગણતરી જુદી છે. વરાહમિહિર જે આકાશનું સ્વરૂપ કરનારો હતો, પછી જે દરિયામાં શોધકામો થયા, એની તારીખ જુદી છે. એમ કહેવાય છે કે પુરાતત્વ અને જ્યોતિષની ગણતરી કરતાં પૌરાણિક ગણતરી 1000 વર્ષ મોટી છે. આપણે આજે કૃષ્ણને 4000 વર્ષ માનીએ છીએ, પણ પૌરાણિક મુજબ એ 5000 વર્ષ છે. તો ત્યારના સમયના જે ગણતરી હતી એ મુજબ આજે નોરતાને લગભગ 5000 વર્ષ થયા. અને ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો છેલ્લા 1500 વર્ષથી તો નોરતું છે જ. 1500 વર્ષથી જૂનું હોઈ શકે, કદાચ 2000-2500 વર્ષ હોઈ શકે, પણ બૌદ્ધ અને મહાવીરના સમયમાં નોરતાનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી. એટલે 2600 વર્ષ પહેલાં, 2500 વર્ષ પહેલાં કદાચ ગુજરાતમાં એ હશે, પણ બિહારમાં નથી. આજે પણ સૌથી વધારે નોરતાનું મહત્ત્વ આપણે ગુજરાતમાં છે, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે. સૌરાષ્ટ્રમાં તો નોરતા એવા છે કે જે પોતપોતાની તારીખ મૂકે છે. દાખલા તરીકે જામજોધપુરમાં જે નોરતું ચાલે છે નવરાત્રિ, એમાં એવો રિવાજ છે કે દરેક બેન વાળ છૂટા રાખીને જ નોરતું રમે. સવારમાં પોરમાં એની જેને નોરતામાં ભાગ લેવો હોય એની વાળ ધોઈ લેવાના, છૂટા રાખીને જ રમવાનું. દ્વારકામાં એવો ગુગળી બ્રાહ્મણમાં એવો રિવાજ આજે પણ છે કે એ એક જાતો શું કહેવાય નીચે પહેરવાનું ઢાળવો લેસવાળો એ પહેરીને જ રમી શકાય.
તમે જુઓ, જામનગરમાં 2 ગરબીઓ એવી છે કે જે શાસ્ત્રીય સંગીત જ ગરબીમાં ગાય છે. યસ. લોકગીત આપણા છે એ નહીં, પણ શાસ્ત્રીય સંગીત, કંસારાની ગરબી, એમાં હાર્મોનિયમ ઉપર શાસ્ત્રીય સંગીતમાં જ ગરબી ગવાય છે, કંસારાની ગરબી. અને એક જલાની ઝાર કહેવાય છે. એ જલાની ઝારમાં એવો રિવાજ છે કે તે દિવસે શિવ પાર્વતીના લગ્ન થાય છે, એટલે ઈશ્વર વિવાહ ઉજવાય છે. ઈશ્વર એટલે ત્યાં શિવજી. તો તમે જુઓ, જો આ નોરતાં કયા વિસ્તારમાં કેવી રીતે ઉજવાય છે એનો જો રંગીન ઇતિહાસ આપણે ભેગો કરીએ તો કલ્પનામાં ના આવે. એક અમેરિકાના એક બેન હતા, એ ગ્રુપ ડાન્સ ઓફ ગુજરાત એની ઉપર કામ કરવા આવ્યા આજથી 20 વર્ષ પહેલાં, અને એની એક ડોક્યુમેન્ટરી બનાવી. એમાં દ્વારકાના મૂર્તિઓ છે, દ્વારકાનું નોરતું છે, આદિવાસી લોકો કેવી રીતે નોરતા કરે છે જંગલ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં, એની વાત છે. અને પોરબંદરમાં એક ગરબી એવી છે કે પુરુષો જ ગરબી રમે છે, અને એ પણ ટોપી પહેરીને જ. ટોપી પહેરે તો જ એને ગરબો રમવા દઈએ. એ અમારે કોળી લોકોની ગરબી કહેવાય છે. એટલે તમે જુઓ કે ગરબીની જે પ્રથા છે એ પ્રથા નિશંક ગુજરાતી ભાષામાં બધી છે, અને ગુજરાતી ભાષાની ઉંમર 1000 વર્ષ, એટલે 1000 વર્ષથી તો ગુજરાતીમાં ગરબા છે જ. એટલે અલબત્ત ગરબા અને ગરબી એ બેમાં થોડોક ફેર છે. ગરબી માત્ર કૃષ્ણ ભગવાનની લગતી છે, ગરબા માત્ર માતાજીને લગતા છે. ગરબી સ્ત્રી પુરુષો બે ગાઈ શકે છે, ગરબા પણ સ્ત્રી પુરુષો બે ગાઈ શકે છે. પણ રાસ વળી ત્રીજી વસ્તુ છે. આપણે ત્યાં ગરબો, ગરબી, ગરબાનો અવશેષ આપણને મોહનજોદડોમાંથી મળ્યો, પણ ગરબા લેતા હોય એનો અવશેષ છે ક્યાંય? તો કે હા, એ દાહોદ પાસે બાઘની કેવ છે, બાઘ કેવ કહેવાય છે, જ્યાં જંગલ વિસ્તારમાં ગુફાઓ છે. એ ગુફાઓની ભીંત ઉપર આ ચિત્ર છે. એમાં હિંચકો પેલો મળે છે, હિંડોળો પેલો મળે છે, અને ગરબો પેલો, એક છોકરી વાંસળી વગાડતી હોય એવું પણ ચિત્ર છે અંદર. એનો અર્થ એ કે બાઘ કેવને આપણે 2000 વર્ષની માનીએ તો 2000 વર્ષથી તો આ ગરબા લેવાની પ્રથા ગુજરાતમાં છે. અને પછી હવે પ્રશ્ન આવ્યો કે આ નોરતા કેવી રીતે પડ્યા? નોરતા શું છે? એના અર્થઘટન પૌરાણિક છે જ. પૌરાણિક કથાઓ પણ છે કે ફલાણા અસુરે નિકુંજને માર્યો, કુંભને માર્યો, એનું નામ ચાંબુડા થઈ, આને માર્યો એટલે આમ થયું, આ મહિષને માર્યો એટલે મહિષાસુર મર્દિની થઈ. એમ દરેકના જુદા જુદી કથાઓ નવે નોરતાની આપણને મળે છે. પણ સાથે સાથે દક્ષિણના એક મહાન વિદ્વાન દંડી સ્વામીએ આનું આયુર્વેદિક અર્થ પણ ઘટાડ્યો છે. એણે એમ કીધું કે ભાઈ, જે આ આપણા શરીરમાં જે રોગ થાય છે એ રોગની આ વિકૃતિનું ચિત્ર છે. તમારામાં કામવાસના આવી તો કામવાસનાનું ચિત્ર કેવું છે? તો કે નિકમ જોવું, ફાડી ખાવા જવું, એમ છોકરી મળી છે તો ચૂથી નાખો, એમ. તમે જુઓ, ભયંકર સ્વરૂપ છે. માણસ ત્યારે જનુની બની ગયો હોય છે. તો આ અને દૈત્યનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. તો દંડી સ્વામીએ આ નવે નોરતાના સ્વરૂપો, મૂળભૂત સ્વરૂપો પણ બતાવ્યા કે આ જે દૈત્યો છે એ બહાર નથી મરાણા, એ આપણી અંદર મરાણા છે. અને આપણે અંદર ક્રમશઃ શુદ્ધ થતું રહેવાનું છે. કામ છોડવાનું છે, ક્રોધ છોડવાનો છે, ઈર્ષા, બીજું નોરતું ઈર્ષાનું છે કે બીજાને કોઈનું પણ જરાક ઉત્કર્ષ જોવે તો એ હળગી મરે. તો કે આ જે ઈર્ષા છે, તેજોદેશ છે, એનો વધ થવો જોઈએ, એના માટે બીજું નોરતું છે. તો દંડી સ્વામી એનું પુસ્તક મને લાગે ગુજરાતીમાં તો ઉપલબ્ધ નથી. મેં જ્યારે એક આપણા અમરેલીના ઇતિહાસવિદ હતા જેની હમણાં દેહ છોડી દીધો, એ હસમુખભાઈએ આ વાત મને કરેલી કે જો આ દંડી સ્વામીએ આ કર્યું, ત્યારે મેં એના બધા અર્થ ત્યારે મારી ડાયરીમાં લખી લીધેલા. પાછળથી ભાઈશ્રીના આગ્રહથી એ મેં પુસ્તક રૂપે લખ્યા. એ જે નોરતાનું રહસ્ય છે એ ભાઈશ્રીએ જ ઉદ્ઘાટન કર્યું, ભાઈશ્રીએ જ એનું લોકાર્પણ કરાવ્યું. અને ત્યારે જે મિત્રો હતા એમાં 500 કોપી એને ખરીદી. કારણ કે અમે તો સામાન્ય શિક્ષક હતા ને સરકારની કોઈ એવી સહાય નહોતી કે આપણે પુસ્તક છાપી શકીએ. એટલે આવી સંસ્થાઓ કે આવા માણસો આપણો સહકાર બને ત્યારે થાય.
તો નડતા એ છેલ્લા 2000 વર્ષથી તો ગુજરાતમાં છે જ. એના પૂરા અવશેષો પણ મળે છે, એના ચિત્રો પણ મળે છે, અને ગરબાનો અવશેષ પણ આપણે મળ્યો છે. અને દીકરીઓ જ ગાય છે એ પણ પાછું છે જ. છોકરા અને છોકરીઓ બે ભેગા ગાય છે જ એમ છે. પણ તમે જુઓ આ ભણે શિવાનંદ સ્વામી એમાં 9 નોરતા નથી, એમાં 15 નોરતા છે. એમાં પૂનમે પૂર્ણ કીધી. તો ત્યાં આપણા વિદ્વાનો અર્થ કરે છે કે ભાઈ આ આરતી પૂનમને દિવસે લખાણી. ખરેખર એમ નથી. પૂનમને દિવસે એને માતાજીનો નર્મદામાં સાક્ષાત્કાર થયો. તમે જુઓ દરેક માતા આપણી પૂનમને દિવસે ઉતરી છે. અંબા દાખલા તરીકે હમણાં ભાદરવી પૂનમ, આજે જ પૂનમનો આજે છે ને પૂનમ, તો આજે અંબાજીનો જન્મદિન, પ્રાગટ્ય દિન. એને જન્મદિન ન કહેવાય. જન્મદિન અને પ્રાગટ્યમાં ફેર છે કે પ્રાગટ્યમાં માતા પિતા ન હોય, જન્મમાં માતા પિતા હોય. જન્મમાં માતા પિતા હોય, પ્રાગટ્યમાં શંકર ભગવાનનું પ્રાગટ્ય છે. જે જન્મ નથી, કારણ કે જન્મ દેનારી કોઈ જનની એની નથી. એ માના પેટમાંથી નથી આવ્યા, એ પ્રગટ થયા છે. શ્રીનાથજી બાબા પ્રગટ થયા છે. એમ આ બધી દેવી દેવતાઓ પ્રગટ થયેલા છે, એ જન્મેલા નથી. તો પુરાણનો અને પુરાતત્વનો નવરાત્રિ પાછળ આવો ઇતિહાસ આપણી પાસે છે.